નમસ્કાર ખેડૂત મિત્રો, હું રવિ ચૌહાણ આ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમે અમારા વિડીયોને રેગ્યુલર જોતા હો અને જો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલ બેલ આઇકન ઉપર ક્લિક કરો જેથી કરીને જે કંઈ માહિતી છે સમયસર મળતી રહે. તો મિત્રો, આપણે દરેક વખતે એવી વાત કરીએ છીએ કે કોઈ પણ પાક હોય એને તત્વોની જરૂરિયાત હોય છે, ખાતરની જરૂરિયાત હોતી નથી. ફરી એક વખત હું એક યુવા પ્રગતિશીલ ખેડૂત છે જયસિંહભાઈ માલાભાઈ બારડ, ગામ સોનારિયા, તાલુકો વેરાવળ, જિલ્લો ગીર સોમનાથ, કે જેને મરચીની અંદર ICL ની ટ્રીટમેન્ટ કરેલી છે. તો આપણે એનો અનુભવ જાણીએ. તો જયસિંહભાઈ, કેટલા વર્ષથી મરચીનું વાવેતર કરો? 10-15 વર્ષથી. 10-15 વર્ષથી કરો. આ વર્ષે ICL ની ટ્રીટમેન્ટ કરી, એમાં પાયામાં કયું ખાતર નાખ્યું હતું? પોલીસલ્ફેટ નાખ્યું હતું. પછી જે ડ્રીપમાં દેવાના ખાતર હતા એમાં ક્યાં ક્યાં ખાતર આપ્યા હતા? પેકાસીડ આપ્યું. પછી 12 પછી 05234 પછી કેલ્શિયમ નાઇટ્રેટ પછી 19 શરૂઆતમાં 12 બરાબર છે, કાંઈ વાંધો નહીં. શરૂઆતમાં 19 આપ્યું, પછી 12 આપ્યું, પછી કેલ્શિયમ નાઇટ્રેટ, એના પછી પેકેસિડ, એના પછી 05234, અને હવે જે કઈ આગળની ટ્રીટમેન્ટ છે એ આપણે ચાલુ રાખશું. બરાબર છે. તો જયસિંહભાઈ, તમે આ પહેલા જ વર્ષે બરાબર છે, તો આગળના વર્ષોમાં જે કઈ તમે ખાતર વાપરતા અને આ વર્ષે ICL ની ટ્રીટમેન્ટ કરી, ઈ બેયમાં તમને શું ફેર રહે? પ્રોડક્શનમાં ને બધીમાં ફેર છે. પ્રોડક્શનમાં બધી રીતે એટલે શું ફેર પડ્યો પ્રોડક્શનમાં? જે વીઘે અમારે 50 બાસ્કા નીકળતા ને એની બદલે 600 બાસ્કા અત્યારે. બરાબર છે. અને બીજો શું ફેર પડ્યો છે? શાઇનિંગ, ક્વોલિટી બધીમાં ફેર પડે. બધી ફેર પડી ગયો. બરાબર છે. અને આમ તમને સંતોષ છે ICL ની ટ્રીટમેન્ટથી? સંતોષ. તો તમારો આ જે વિડીયો છે એ અમે બીજા ખેડૂત સુધી પહોંચાડીએ તો તમને કઈ પ્રોબ્લેમ નથી ને? અને બીજા ખેડૂતોને તમે શું સંદેશો આપશો? ICL ની પ્રોડક્ટ વાપરવાનો. બરાબર છે. અને તમારા આજુબાજુમાં તમારું જોઈને કોઈ વાપરે? હા. કોને વાપરી? અમારા બીજા ભાઈઓ છે બધા વાપરેલા છે અને એને પણ સારા રિઝલ્ટ મળે છે. હા. તો મિત્રો, જયસિંહભાઈની જેમ ICL ની ટ્રીટમેન્ટ કરી અને તમે પણ તમારા પાકને સફળ બનાવી શકો છો. તમે જોઈ શકો છો કે મિત્રો, મરચા કઈ રીતે લાગ્યા છે. આમાંથી કેટલી વીણી લઈ લીધી છે આપણે? 3 વીણી લીધી છે. એમાં 8 કેટલા વીઘાનો પ્લોટ છે? આ 4 વીઘાનો છે. આ એક પ્લોટ, બીજો 4 વીઘાનો, એટલે ટોટલ 8 વીઘાનું વાવેતર છે. બરાબર. તો એમાં એક વીણીમાં 8 વીઘામાંથી કેટલું નીકળે? 100 બાસ્કા ઉપર વીઘે 100 બાસ્કા એટલે 800 બાસ્કા. તો 800 બાચકા નીકળે 8 વીઘામાંથી. અને કેટલા દિવસે વીણી કરો? 8-10 દિવસે. 8-10 દિવસે વીણી કરો. અને ખાતર છે એ તમે કેટલા દિવસે પીવડાવતા હો? 8 દિવસે. વીણી પૂરી થાય એટલે આપો. એટલે એ જે એક વીણી કરી લીધી અને બીજી વીણી કરો, એ સમયગાળા દરમિયાન ખાતર કેટલી વખત આપો? 2 વખત. 2 વખત આપો. અને એક વીઘામાં કેટલું ખાતર જાય? વીઘે 2 કિલો. બરાબર છે. ઓકે.